નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોના પડતર પ્રશ્ને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી। અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં દિવ્યાંગજનો માટે સરકારી લાભમાં ભિન્નતા જોવા મળી રહી છે, જેમાં અન્ય રાજ્યોમાં દિવ્યાંગજનોને 3000નું પેન્શન આપવામાં આવે છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 1000નું પેન્શન આપવામાં આવે છે। તે જ રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે। ત્યારે સહાય માનવ સેવા સંઘ તથા શ્રી હરિ સેવા કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાંગજનો સાથે સરકાર સુધી કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગજનોને દર મહિને ₹3000 પેન્શન આપવામાં આવે, દર મહિને 45 કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસેવાના સહયોગથી દિવાળીપુરા ખાતે અમે આવેદનપત્ર આપ્યું। એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા, અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એસટીનો નિગમને પાસ આપી 45 કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ, બહુ લાંબી છે। એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું, એમની લાગણી અભિવ્યક્ત કરી। એટલે કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી, સરકાર સુધી અમારી વાત લઈ જાય છે। આભાર ડૉક્ટર સલીમ વોરા।